જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા રાયતા મરચાં ઘણી બધી વાર આપણે ઘરે બનાવીએ છીએ. બજારમાંથી લાવીએ છીએ, પણ જે બજારમાં હોય છે એની અંદર ઘણા બધા પ્રિઝર્વેટિવ હોય છે. પણ જ્યારે ઘરે બનાવીએ તો આપણે કોઈ પ્રિઝર્વેટિવ નથી નાખતા, એટલે એનો જે સ્વાદ છે ને એ બદલાઈ જાય છે. ઘણીવાર એ ચિકાશ પકડે છે, ચીઢોણા થઈ જાય છે. તો જો તમને પણ આવો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો આજનો વિડીયો તો ખાસ તમારા માટે, કે એકદમ સરસ રીતે આ રાયતા મરચાં ઘરે કેવી રીતે તૈયાર કરવા કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર, કે જેથી એનો સ્વાદ સુગંધ લાંબા સમય સુધી જળવાઈ રહે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રાયતા મરચાં તૈયાર કરવા માટે અત્યારે મેં આ રીતના જે મરચાં આવે છે, જે સ્પેશિયલ રાયતા મરચાં માટેના હોય છે, એ લીધા છે. વજનમાં 500 ગ્રામ છે. પાણીથી બરાબર ધોઈ અને કોરા કરી લેવાના છે. એક એક મરચાંને આપણે કપડાથી લૂછીને કોરા કરવું ખાસ જરૂરી છે. એનો આગળનો ડંઠલનો ભાગ કાઢી દેવાનો છે અને પછી આપણે એને કટ કરીશું. તમારા મરચાંની અંદર જો થોડું પણ મોઇશ્ચર હશે ને તો શું થશે કે એ જલ્દીથી બગડવાની શક્યતા રહેશે. તો મરચાંને આપણે પાછળનો જે એનો ભાગ હોય ને એ થોડો કટ કરી લેવાનો અને પછી આ રીતે મોટા ટુકડામાં કટ કરીશું. તમે આની નાની સાઈઝ પણ તૈયાર કરી શકો અને વચ્ચેથી આ રીતે આપણે કટ લગાડી દઈશું. એના જે બીજ અને એની અંદરની જે નસો હોય છે ને એ આપણે નથી કાઢવાની. એનાથી જલ્દીથી એ ખરાબ નથી થતા, લાંબો સમય સુધી સારા રહેશે. તો આ પ્રમાણે આપણે બધા જ મરચાંને કટ કરવાના છે. અને આ મરચાં પ્રમાણમાં વધારે તીખા નથી હોતા, એટલે એના બીજ નહીં કાઢો તો પણ ચાલશે. તો આ પ્રમાણે બધા જ મરચાંને કટ કરી લઈશું. અને આ રીતના મરચાં તમે માર્કેટમાં જ્યારે લેવા જાઓ ને તો કહેવાનું કે સ્પેશિયલ રાયતાના મરચાં જોઈએ છે, તો ઇઝીલી તમને મળી જશે. તો બધા જ જે મરચાં છે એને મેં કટ કરી લીધા છે. હવે એની અંદર આપણે હળદર એડ કરીશું. તો મેં 2 ટીસ્પૂન હળદર નાખી છે. હળદર એડ કરવાથી એનો જે કલર છે ને એ એકદમ સરસ ગ્રીન રહેશે અને લાંબા સમય સુધી રહેશે. અને મીઠું અહીંયા મેં એડ કર્યું છે, તો મીઠું અત્યારે મેં 2 ટેબલ સ્પૂન ભરીને એડ કર્યું છે. અને સાથે આપણે એડ કરીશું લીંબુનો રસ. આ રીતે લીંબુનો રસ એની અંદર નેચરલ પ્રિઝર્વેશનનું કામ કરશે. આપણે બીજું એક્સ્ટ્રા કોઈ જ એમાં પ્રિઝર્વેશન નથી એડ કરવાના, કે આર્ટિફિશિયલ કલર પણ એડ નહીં કરીએ તો પણ એકદમ સરસ બનશે. આપણે માર્કેટમાંથી જે મરચાં લાવીએ છીએ ને એની અંદર પ્રિઝર્વેટિવ હોય છે, સાથે એની અંદર થોડો ગ્રીન કલર પણ એડ કરેલો હોય છે. તો આ રીતે લીંબુનો રસ એડ કર્યા પછી મેં અત્યારે ટોટલ 4 લીંબુનો રસ એની અંદર એડ કર્યો છે. અને લીંબુની સાઈઝ મોટી છે. જો નાની સાઈઝના લીંબુ હોય તો 5 થી 6 લેવાના અને મિક્સ કરવાનું. આ રીતે હળદર, મીઠા અને લીંબુની સાથે મિક્સ કરી આપણે એને લગભગ અડધાથી 1 કલાક માટે રહેવા દેવાનું છે. એટલે મીઠાના કારણે એનું બધું જ જે પાણી હશે ને એક્સ્ટ્રા એ નીકળશે. તો આ રીતે ઉછાળી અને મિક્સ કરી લેવાનું. અને તમે જ્યારે આ રીતે એને મીઠા હળદરવાળા પાણીમાં, એટલે કે સોરી, મીઠા હળદર ને લીંબુની સાથે રાખશો ને તો એના જે બીજ છે એ પણ ઘણા ખરા નીકળશે, તો એ આપણે જવા દેવાના. હવે આપણા મરચાં જ્યાં સુધી મીઠા હળદરવાળા થાય છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ. તો 2 ટેબલ સ્પૂન અત્યારે મેં આખા ધાણા લીધા છે. 1 ટેબલ સ્પૂન આપણે એની અંદર વરિયાળી લેવાની છે. તો આખા ધાણા અને વરિયાળીને આપણે એકદમ સ્લો ગેસ ઉપર શેકવાના છે. અને એનો કલર ચેન્જ ના થવો જોઈએ, બસ શેકાવાની થોડી સુગંધ આવવી જોઈએ. ત્યાર પછી એની અંદર આપણે ઉમેરીશું રાઈના કુરિયા. તો એ અત્યારે મેં લીધા છે 1.5 ટેબલ સ્પૂન. અને મેથીના કુરિયા લીધા છે મેં 1 ટેબલ સ્પૂન. તો 500 ગ્રામ મરચાં હોય તો આ રીતે તમારે એનો મસાલો કરવાનો છે. રાઈના કુરિયા અને મેથીના કુરિયા નાખ્યા પછી વધારે નહીં શેકીએ. તો લગભગ ટોટલ આપણે આ મસાલાને તૈયાર કરવા 5 મિનિટ જેટલો સમય લાગશે. અને એકદમ ધીરા ગેસ ઉપર એને શેકવાનું, જેથી એનો જે કલર છે એ ના બદલાય પણ સરસ શેકાય. એની અંદર મોઇશ્ચર ના રહેવું જોઈએ. તો ગેસ મેં બંધ કર્યો છે ને એને કાઢીને ઠંડુ થવા દઈએ. હવે આ મરચાંની અંદર મેં અત્યારે તેલ લીધું છે. તો અડધો કપ મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું. પછી એની અંદર મેં 1 ટેબલ સ્પૂન હિંગ નાખી છે. ગેસ બંધ કરી દેવાનો અને તરત આપણે ઢાંકણ ઢાંકી દેવાનું. આ રીતે જ્યારે તમે હિંગવાળું તેલ તૈયાર કરીને એડ કરશો ને, તમારા મરચાંમાં એટલી સરસ એની સુગંધ આવશે ને કે તમને આમ તરત જ ખાવાનું મન થઈ જશે. તો ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દેવાનું. 5 મિનિટ થશે એટલે એકદમ સરસ તેલમાં હિંગની સુગંધ આવી ગઈ હશે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એને આપણે ઠંડો થઈ ગયો છે તો ગ્રાઇન્ડ કરવાનો છે. પણ ગ્રાઇન્ડ કરતી વખતે ધ્યાન રાખવાનું કે બહુ વધારે એકદમ ફાઇન પાવડર જેવું નથી બનાવવાનું. તો મિક્સરને આપણે કન્ટિન્યુઅસ નહીં ચલાવીએ, પણ પલ્સ મોડ ઉપર, એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને તમારે એને ગ્રાઇન્ડ કરવાનો, જેથી એ ગ્રાઇન્ડ પણ થાય અને બહુ ફાઇન પાવડર ના થાય. તો તમે જોઈ શકો છો કે આપણે એને અધકચરો તૈયાર કર્યો છે. તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી શકો. તમે રાયતા મરચાં બનાવતા હો તો એમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. અથવા કોઈ તમારે ઇન્સ્ટન્ટ અથાણા જેવું બનાવવું હોય તો એમાં પણ ઉપયોગમાં લેવાય છે.
હવે મેં એને અત્યારે અડધાથી પોણા કલાક રહેવા દીધા હતા, તો તમે જોઈ શકો છો કે આ રીતનું એમાંથી પાણી છૂટ્યું છે. તો આ જે પાણી છે ને આપણે કાઢી દઈશું. એટલે શું થશે કે આપણા મરચાં સ્ટોર કરવા છે આપણે, તો લાંબા સમય સુધી સ્ટોર કરી શકીશું. તો ચાળણીમાં આપણે મરચાંને કાઢી દઈશું, એટલે જે પણ એક્સ્ટ્રા પાણી એની અંદર જે તૈયાર થયેલું છે બધું જ નીતરી જાય. તો આ રીતે એને ચાળણીમાં આપણે બીજી 15 થી 20 મિનિટ રહેવા દેવાના, એટલે એનું બધું જ જે પાણી છે એ નીતરી જશે. તો તમે જુઓ થોડા બીજ અત્યારે પાણીની સાથે જ અલગ થઈ ગયા છે. 15 થી 20 મિનિટ પછી આપણે જે મરચાં છે એને અલગ વાસણમાં કાઢી દઈશું. અને આ રીતે આપણા જે અડધા કટ કરેલા મરચાં છે ને, એટલે તમે ખાવાના ઉપયોગમાં પણ એને ઇઝીલી લઈ શકો છો. અને થોડું હજુ એકાદ દિવસ જશે ને તો ક્વોન્ટિટી હજુ થોડી ઓસવાશે, એટલે કે એ શ્રિંક થશે. તમે બનાવ્યા હશે ત્યારે જે વોલ્યુમ દેખાતું હશે પછી ઓછું દેખાશે. હવે આપણું જે તેલ હતું, હિંગ આપણે નાખીને રાખ્યું હતું, એ એની અંદર ઉમેરી દઈશું અને એકદમ ઠંડુ થઈ ગયું છે. તેલ તમારું એકદમ ઠંડુ થઈ ગયેલું હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, બિલકુલ જ ગરમ ના હોવું જોઈએ. અને આ સ્ટેજ ઉપર તમે આની અંદર મીઠું પણ ચેક કરી શકો છો. તમને ઓછું લાગે તો થોડું તમે એડ કરી શકો છો. હવે જે મસાલો તૈયાર કર્યો હતો એ બધો જ એની પર આપણે નાખી દેવાનો છે અને મિક્સ કરવાનું છે. પહેલા તેલ નાખવાનું, એટલે બધા મરચાંની ઉપર તેલ હોય તો મસાલો તમારો સરસ રીતે એની સાથે ચોંટી જશે. મિક્સ કરી લેવાનું છે. અને આ રાયતા મરચાં ને તમારે 2 થી 3 દિવસ પછી તમે ખાશો ને તો ખૂબ જ સરસ લાગશે. એમ તો તમે ઇન્સ્ટન્ટલી એને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો, પણ લીંબુ ને મીઠું એના પર ચડે ને બરાબર, તો 2 દિવસ જેટલો સમય લાગે છે. તો અત્યારે જો મેં બરાબર મિક્સ કર્યું છે. હવે આ મરચાં જે છે ને એને આપણે ફ્રીજની અંદર સ્ટોર કરવાના છે. એટલે મેં તેલ અત્યારે અડધો કપ લીધું હતું, પણ તમારે જો આ મરચાં બનાવીને બહાર સ્ટોર કરવાના હોય તો તમારે તેલ એની અંદર લગભગ 1 થી 1.5 કપ જેવું લેવું પડે. તેલની અંદર એને થોડા તેલવાળા ડૂબાડૂબ રાખવા પડે, નહીંતર શું થાય કે જલ્દીથી બગડી જાય. હવે આ રીતે કાચની બોટલમાં આપણે એને ભરીને સ્ટોર કરવાના છે, જેથી એનો કલર, સ્વાદ બધું જ સરસ જળવાઈ રહેશે. અને અત્યારે તો મેં તેલ ઓછું નાખ્યું છે, એટલે આપણે એને ફ્રીઝમાં મૂકીશું. ફ્રીઝમાં મૂકીને સ્ટોર કરશો તો 5 થી 6 મહિના સુધી તમારા મરચાં છે એ બિલકુલ જ ખરાબ નહીં થાય. અને બીજી વાત કે તમે મરચાં જે તૈયાર કરો વધારે ક્વોન્ટિટીમાં, તો આ રીતે એક મોટી બોટલની અંદર તમારે એને ભરવાના. પણ આપણે જે રોજે ખાવાના ઉપયોગમાં લેતા હોઈએ ને એ મરચાં આપણે થોડી નાની બોટલમાં કાઢીને રાખવાના. એટલે કે મોટી બોટલ છે એ તમારે દર વખતે ખોલબંધ ના કરવી પડે. આ રીતે નાની બોટલમાં કાઢીને રાખો તો મરચાં તમારા જલ્દીથી ખરાબ નથી થતા. તો બસ આ નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારા મરચાં પણ એકદમ સરસ બનીને તૈયાર થશે. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.